हम हैं अक्षर अक्षर हम हैं अक्षर अक्षर हम हैं अक्षर अक्षर हम हैं अक्षर अक्षर. હવે આપણે એક તો સાહેબને જ સવાલ પૂછીએ. પૂછી લો તમે લાલાભાઈ. આવો સાહેબ. જય માતાજી. સાહેબ આપણી સ્કૂલની ખાસ અમુક વિશેષતાઓ જે હોય જણાવો તો જરા. સ્કૂલની અંદર જેમ હમણાં અગાઉ એક આપણા વાલીએ જ કીધું કે સ્કૂલની ડિસિપ્લિન આપણી સ્કૂલની છેલ્લા 20 વર્ષથી અહીંયા રોડ ઉપર એસીના રોડ ઉપર અક્ષર સ્કૂલ, અગાઉ આપણું નામ હતું શ્યામ વિદ્યા વિહાર. અક્ષર સ્કૂલ ડિસિપ્લિનથી પ્રખ્યાત છે. ગત વર્ષે આ કાંઠે 10મા ધોરણમાં રિઝલ્ટમાં આપણી સ્કૂલ ફર્સ્ટ નંબર આવી. એટલે સાથે સાથે એજ્યુકેશનમાં પણ આપણી સ્કૂલ નંબર લઈ આવે છે. આજે આપણી સાથે ખજૂરભાઈ જ્યારે રાજકોટની સ્કૂલની મુલાકાતમાં જ્યારે પ્રથમ વખત અહીંયા આપણી પાસે આવી રહ્યા છે ત્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓનો જે સહકાર પણ અમને મળી રહ્યો છે એ પણ સવિશેષ છે. શિક્ષકોની મહેનતની સાથે વાલીઓનો પણ ઉત્સાહ અને બાળકો માટેથી જે પોતેની તૈયારી, હમણાં જ ખજૂરભાઈ આપણા કદાચ સામે બેસશે અને જ્યારે જોશે તમારી ડાન્સ જે બાળકો પરફોર્મન્સ હમણાં રજૂ કરવાના છે અને ખજૂરભાઈ જોવાના છે ત્યારે ખજૂરભાઈ પરફોર્મન્સ જોઈને કહે છે કે ખરેખર અક્ષર સ્કૂલ નામ અને કામ બંને માટે સર્વશ્રેષ્ઠ છે. ભાઈ જોરદાર તાળી થઈ જાય. હવે એક છેલ્લો સવાલ લઈ લો પછી પરફોર્મન્સની તૈયારી કરી. ટીચરો અક્ષર સ્કૂલના ટીચરો ક્યાં છે અહીંયા પૂછી લઈ. શું લાગે પગાર બરાબર મળે છે તમને? ક્યાં ભાગો છો? પગારના નામથી લાલાભાઈ ભાગવા મળ્યા બધા ટીચરો. કોણ કોણ છે? બધા ઊંધા ફરી ગયા બોલો. બીવે બહુ બધા ટીચરો. નહીં એવું નહીં કરવાનું. ઓલા ક્રિષ્ના ટીચર ક્યાં છે? નહીં નહીં તમે 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 શહેનાઝ. આવો આગળ. શહેનાઝ મેડમ. શું લાગે શહેનાઝ મેડમ? હું અક્ષર સ્કૂલની નથી વાત કરતો, આખા ગુજરાતની બધી સ્કૂલોની વાત કરું છું. શિક્ષકોનો પગાર વધવો જોઈએ કે નહીં? આમ જોઈએ ને તો આપણે કોઈને કહીએ ને કે અમે શિક્ષક છે એટલે એમ કે છોકરા ભણાવવા જાય છે, આ બેન છોકરા ભણાવવા જાય છે. પણ ખરેખર અમે ખાલી છોકરાને જ ભણાવતા, અમે એનો સિલેબસ કમ્પ્લીટ કરાવીએ, એક્ઝામની તૈયારી કરાવીએ, એની સાથે અમે ભાવનાત્મક રીતે જોડાયેલા હોય. ઘણીવાર ખજૂરભાઈ એવું બને છોકરાઓ એના મમ્મી પપ્પાને વાત નથી કરી શકતા, અમારી પાસે આવીને અમને બધી વાત કરે. એ લોકો ઘરમાં ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ હોય ને તો એમ કે ટીચર અમારા ઘરમાં આમ છે. એટલે ભાવનાત્મક રીતે અમે એની સાથે જોડાયેલા હોય, એના ઘરના અમુક પ્રોબ્લેમ સોલ્વ કરી દઈએ. એટલે બધી રીતે અમે આવી રીતના છોકરાઓ સાથે હોય છે. અને સેલેરીની તમે વાત કરો છો ને તો આમ તો જો કે છે ને શિક્ષકનો પગાર આજ ઓછો જ છે. અને એના કરતાંય જે એવા નિયમો નીકળ્યા છે કે શિક્ષકોનું ઊભું જ રહેવાનું, એને બેસવાનું જ નહીં, બરાબર, એને ઊભા ઊભા જ ભણાવવાનું, એને પેપર ચેક છે આટલા આટલા કરીને દઈ જ દેવાના. સતત અમે લોકો વીકલી ટેસ્ટ લઈ છે, મંથલી ટેસ્ટ લઈ, ત્યાં સેમેસ્ટર ટેસ્ટ આવી જાય. છોકરાને ખબર છે, છોકરાને અમારે કંઈ કહેવાની જરૂર નથી, પણ વાલી આજે બેઠા છે, વાલીને જાણ થાય કે આટલું અમે સતત અમે આજે 2 થી 3 મહિના થયા તો ફ્રી જ નથી. ઘરે સ્કૂલનું કામ ઘરે લઈ જાય અને ઘરે 12 વાગ્યા સુધી કરતા હોય, બરાબર. બહુ ભાઈ જોરદાર તાળી થઈ જાય. મેં એવા ટીચરોએ જોયા છે કે એક બાજુ રસોડામાં બટેકાનું શાક બનાવતા હોય અને પહેલી રૂમમાં પુરવણી ચેક કરતા હોય. એવા ટીચરોએ મેં જોયા છે. અને આ બેને બહુ સરસ વાત કરી. શિક્ષકો સતત ઊભા રહે છે અને એના માટે નથી ઊભા રહેતા, દેશના જે વિદ્યાર્થીઓ છે જેનું ભવિષ્ય બને એના માટે ભાઈ આ લોકો સતત શિક્ષકો ઊભા રહેતા હોય છે. ભાઈ ખરેખર દિલથી મારે કહેવું છે કે ગુજરાતના તમામ ટીચરો માટે એક જોરદાર તાળી થઈ જાય. હા બોલો. ખજૂરભાઈ, મારે તમારા માટે કેવું, અક્ષર સ્કૂલના તમે વખાણ કર્યા પણ મારે તમારા વખાણ કરવા છે કે તમે સમાજની નાની નાની જે પ્રોબ્લેમ્સ હોય ને એના ઉપર કોમેડી વિડીયોઝ બનાવો છો ને એ મને બહુ ગમે છે. ઘણા કોમેડી વિડીયોઝ હોય પણ તમે જે નાના લારીવાળા કે એ લોકોના જે કન્સેપ્ટથી બનાવો છો ને એ બહુ સરસ છે. અને એકવાર મારા માટે જય શ્રી કૃષ્ણ તમારી સ્ટાઇલમાં બોલી દે બધા. ઓહો, એલા આ બેને તો હૈત કરી છે, હૈત. એક સાથે બધા બોલજો જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. પણ તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર, જેટલા ટીચરો છે, જેટલા સર છે. મેડમને કંઈક બોલો. મેડમને આ ઉપલા કાંઠા જે તમે અહીંયા આવ્યા છો ને, આ અમારા વિસ્તારમાં 1 કિલોમીટર તમે ચાલો ને એટલે સ્કૂલ આવે.
1-2 કિલોમીટર ચાલો એટલે સ્કૂલ આવે. તમે ગણી ન શકો એટલી સ્કૂલ છે. પણ આપણે સૌથી સારામાં સારું રિઝલ્ટ આપીએ છીએ, સૌથી સારામાં સારી ફેસિલિટી આપીએ છીએ અને સૌથી ઓછી ફી લઈ છીએ. ભાઈ જોરદાર. જો ગુજરાતમાં સ્કૂલો દિવસે ને દિવસે ભલે ગમે એટલી ખુલે, પણ એટલું યાદ રાખજો, ગુજરાતની અંદર યુટ્યુબમાં નંબર 1 હું છું. મારી યારે કરોડો યુટ્યુબર છે, પણ આજે ગુજરાતમાં ખજૂરભાઈ નંબર 1 એટલા માટે છે કેમ કે હું દિલથી કામ કરું છું, પૈસાનો વિચાર નથી કરતો. અત્યાર સુધીમાં 284 ઘર બનાવ્યા છે ગરીબોના. પણ સાંભળો, ફરી પાછો કહું કે પૈસાની વેલ્યુ નથી. ઘણા લોકો મને કહેતા હોય કે ખજૂરભાઈ એટલા બધા રૂપિયા વાપરે. રૂપિયાની વેલ્યુ નથી મારા ભાઈ, વેલ્યુ છે ટાઈમની. મારી માને ઘરે મૂકીને આવું છું, મારી ઘરવાળીને મૂકીને આવું છું. મારા ફાધર મારી વાટ જોતા જોતા એક્સપાયર થઈ ગયા. એટલે આજે જે વેલ્યુ છે એ ટાઈમની છે, અને એ ટાઈમ ગરીબો પાછળ વાપરું છું, એ અનમોલ ટાઈમ છે મારો. એટલે જે લોકો ઘણીવાર કહેતા હોય પૈસા બહુ વાપરે, પૈસા નહીં, મારા જિંદગીનો અનમોલ સમય ગરીબો પાછળ વાપરું છું, અને એનો મને આજે ગર્વ છે. કેમ કે આજે તમે મારી યારે લાગણીથી જોડાણા છો, કલાકાર તરીકે નથી જોડાણા. ગુજરાતમાં યુટ્યુબમાં, ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં તમારી દયાથી ઇન્સ્ટાગ્રામની અંદર 6 મિલિયન ફોલોઅર થઈ ગયા છે મારા, અને એ ગુજરાતમાં હાઈએસ્ટ ફોલોવર છે મારા. અને કોઈ અભિમાનની વાત નથી કરતો, આજે આગળ છું તો તમારા બધાના પ્રેમના લીધે છું. તમે નિર્ભયતાથી મને સવાલ પૂછી શકો છો, મોજ કરો છો, મેસેજ કરો છો, કેમ કે તમે મને કલાકાર નથી માનતા. કોઈ મને દીકરો માને છે, કોઈ મને પોતાનો ભાઈ માને છે. અને આજે ખજૂર અહીંયા આવ્યો છે, આજે દિલથી કહીને જ આવું છું. આ કોઈ વખાણ કરવાની વાત નથી કરતો કે આ લોકોએ મને કોઈ વખાણ કરવાના પૈસા નથી આપ્યા, પણ આજે અક્ષર સ્કૂલનું મેં જે ડિસિપ્લિન જોયું, ટીચરોની જે ભાષા સાંભળી, જે સંયમ જોયો, એના પરથી કહેવાનું મન થાય કે કદાચ રાજકોટમાં કદાચ 1500-2000 સ્કૂલો હોય ને, પણ અક્ષર જેવી કોઈ સ્કૂલ નથી. હો વાલાઓ, જોરદાર તાળી થઈ જાય. હા, તમે કંઈક બોલતા હતા, બોલો મેડમ. હું અક્ષર સ્કૂલની પાયાનો પથ્થરનું કામ કરેલી મેડમ છું. મને ઓળખો કંઈ ના ઓળખતા હોય, પણ હું પાર્થ સરના મમ્મી, અને જ્યારે સ્કૂલ શરૂઆત થઈ ત્યારે 2003માં હું પ્રિન્સિપાલ તરીકે હતી. મેં મારા 3 છોકરાઓને શિક્ષકની લાઈન લેવડાવી. શું કામે? કે શિક્ષક તે બધા આખા સમાજને તૈયાર કરી શકે. શિક્ષક પાસેથી તૈયાર થશે ડૉક્ટર થાય, શિક્ષક પાસેથી તૈયાર થયેલો વિદ્યાર્થી કોઈ એન્જિનિયર બને, કોઈ વકીલ બને, કોઈ પોલીસમેન બનશે, કે કોઈ આર્મીમાં જશે. તો પાયાનું કામ કોણ કરે? તો કે શિક્ષક. એટલા માટે અમે શિક્ષકની લાઈન પસંદ કરી છે, અને અમારું આખું ફેમિલી શિક્ષકની લાઈનમાં છે. એટલે મને શિક્ષણ ઉપર ગર્વ છે. માટે મારા છોકરાઓને બધાને મેં 3 પેઢીથી અમે શિક્ષણનું કામ કરીએ છીએ. મારા સસરા શિક્ષક હતા, મારા મિસ્ટર શિક્ષક છે, અને અત્યારે તમારા જે પાર્થ સર છે એ પણ શિક્ષક છે, મારી મોટી બેબી શિક્ષક છે. એટલે શિક્ષણ એટલા માટે પસંદ કર્યું છે કે સમાજનો દરેક વ્યક્તિ એમાંથી તૈયાર થઈ શકે છે. બસ એટલું જ કહેવાનું. જોરદાર તાળી થઈ જાય ભાઈ. લાલાભાઈ, આપણે અહીંયા હોય, ભાઈ આપણે આને નથી હાચવી શકતા, તો આ ટીચરો આટલા બધાને કઈ રીતના હાચવી શકે લાલાભાઈ? પણ હવે એવું પોસિબલ છે, મારે શિક્ષક બનવું તો થાય ભેગું. તમે હું ભણ્યા? હું ભાઈ એમ તો હું ભણ્યો છું. ભાઈ શિક્ષક બનવા માટે કઈ કોર્સ કરવો પડે? કયો? ભાઈ બીએડ કરવું પડે લાલાભાઈ, તમારો મેળ નહીં પડે. એટલે ભાઈ મારી પાસે 3 માસ્ટર છે, તમે બીએડ ની ક્યાં વાત કરો? તમારે ત્યાં વાહેથી નીકળવું પડે ને બીએડ માં. એમ નામ નો ભાઈ, માસ્ટર તો તમારું થઈ ગયું. હેત કરી તમે તો. હા, મને તમે કઈક પૂછતા હતા. આપણે આને નથી આંચવી શકતા. યસ. તો આ આટલા બધા ટીચરો આ બધાને કેમ આંચવતા હશે? અઘરું છે ભાઈ, ઈઝી જોબ નથી આ. અને તમે વિચાર કરો કે કોઈના ઘરની અંદર એક નાનું છોકરું રોતું હોય ને મા બાપ હોય ને, ઘણી વાર કે આને બંધ કરાય તું, અને સ્કૂલોની અંદર એકારે 5-5 હજાર વિદ્યાર્થીઓ ભણતા હોય, અને ટીચરો કોઈ પણ ગુસ્સો કર્યા વગર વિનમ્રતાથી બાળકને હાચવે છે ને, ખરેખર અભિનંદનને પાત્ર છે જેટલા ટીચરો ગુજરાતમાં છે લાલાભાઈ. હા મેડમ બોલો. એક વસ્તુ મારે કહેવાની રહી ગઈ કે પાર્થભાઈના મિસિસ છે એ બેંકનું MBA કરીને આવેલા હતા, છતાં પણ અમે અહીંયા આવીને એમને બીએડ કરાવીને શિક્ષકની લાઈનમાં લીધા છે. એટલે પાર્થભાઈના મિસિસ પણ અત્યારે શિક્ષકમાં જ છે. આવો કોણ છે? મેડમ ક્યાં વી ગયા? ટીચર્સ ઈ ત્યાં સેલ્ફી લે છે. બોલો. સેલ્ફી નહીં, બેબી લઈને અહીંયા અમે વાતું કરી છે, મહત્વની વાતું વાળાની સોફામાં બેઠા બેઠા સેલ્ફી લે. બોલો, આવો અહીંયા. ક્યાં જવું બોલો લાલાભાઈ? આપણે અમારે બાકી છે સેલ્ફી પાડવાના.
શું કહેશો MBA કરીને આવ્યા, B.Ed શા માટે લીધું અને ટીચર લાઈનમાં શું કામ ગયા? મને પહેલેથી મેનેજમેન્ટ કરવાનો શોખ છે, બધું મને મેનેજ કરવું ગમે, ઓહો, એટલા માટે હું સ્કૂલ મેનેજમેન્ટમાં છું ઓકે, અત્યારે મેનેજમેન્ટમાં. ઓફિસમાં. યસ. અને તમને આમ બહુ ઈમાનદારીથી કહેજો, કોઈ ટીચર અંદરો અંદર ખોટું માનતા નહીં, નકર આ ઘણા ટીચર એકબીજાને કોણી મારે. જો આપણું નામ ન લીધું, આમાંથી કયા ટીચર ફિમેલમાં તમારા મોસ્ટ ફેવરેટ છે? ફેવરેટ છે એનું કારણ તમને કહું કે ભાઈ બધી રીતના સમજે જાણે, નકર આમાં ઘણા ટીચરો અમારે રજા જોહે, લગ્નમાં જવું, તમારે જરૂર હોય ને તોય વિયા જાય. તો આમાં તમારા બેસ્ટ ફિમેલ ટીચર કોણ છે અને મેલમાં ફિમેલ ટીચર કોણ છે? આમ તો બધા મારા માટે બેસ્ટ જ છે. હું જે વર્ક આપું એ થોડાક ટાઈમ એ લોકો મને કમ્પ્લીટ કરીને આપતા જ હોય છે. બધા બેસ્ટ જ છે મારા માટે. એમાં હું કોઈના માટે એવા કંઈ જાત ભેદભાવ નથી એક રાખતી. સિલેક્ટ કરવા પડશે. માને જો 4 દીકરા હોય, માને બરાબર, ઓકે. MBA માને 4 દીકરા. સાંભળો, મારી મમ્મીને 4 છોકરા છે, ઓકે. પણ મારી મમ્મીનો ફેવરેટ હું જ છું. લાલાભાઈ ખોટું નહીં કહેતા. આમ તો માને 4 છોકરા પરફેક્ટ જ હોય, પણ એક ફેવરેટ ટીચર કોણ છે? જિજ્ઞાસા મેમ. કોણ છે જિજ્ઞાસા મેડમ? આવો અહીંયા, જોરદાર તાળી થઈ જાય. બધા ફેવરેટ જ છે, બટ અમારા ફ્રેન્ડ્સ છે પહેલાથી, એટલા માટે. વાહ, આજે પાછી નવરાત્રી હતી એવું સમજી નતા આવ્યા ને? ડ્રેસિંગ આખું નવરાત્રીનું છો. તાળી તો પાડો ટીચર માટે. આજે મેલમાં કોણ છે? ઉભા રહો, તમે ક્યાં જાઓ છો? અહીંયા આવો. મેલમાં આમ તો હું 5 સર સાથે જ વધારે વર્ક કરતી હોઉં, સો હી ઇઝ માય ફેવરેટ. કોણ છે પાર્થર? ઓફકોર્સ માય હસબન્ડ. ઈ એવા ઘરવાળા નો ગણવાનો. બોલો લ્યો, પાકું મેડમે MBA કર્યું છો. કોણ છે બોલો? બધા ફેવરેટ જ છે મારા માટે. તોય એક આમ જે તમને લાગે કે ભાઈ સારું ભણાવે છે? બધા સારું કામ જ કરે છે. કોઈ એકથી સારું કામ ઈ તો કરવાથી મને- સ્કૂલ સારી ન ચાલે, વાહ. બધા કરે ત્યારે ચાલે. ઓકે, વિજય સર, બુસા સર. વિજય સર કોણ છે? આવો અહીંયા. હજી બુસા સર. હા, તમારું શું નામ? વિજયભાઈ. કેવા જોવામાં જ કેવા ભોળા લાગે છે. તો હાવ ડાયા છે. પણ હો એનું બિચારા. વર્ક બહુ પરફેક્ટ હોય, બહુ Yes. વર્ક પાકું હોય એનું. વિજય સર, આઈ લવ યુ. સારા માણસોની હંમેશા કદર કરે ને કોઈ ટીચર કે સ્કૂલ, એટલે આપને ગમે યાર. દિલથી તાળી થઈ જાય જોરદાર. હવે આમાં પાછા આ બેના વખતે તમે અંદર બાંધવાનું ચાલુ નહીં કરતા હો, એમ તો નહીં કરે. તમે એવું બોલાવડાયું પછી કરે જ નહીં એ લોકો. એ અંદરો અંદર તો કાંઈક ચાલુ થાય છે. એમ આપણું નામ ન લીધું આ તે ભાઈ. જો માણસ માત્ર જીવનની અંદર આવું બધું નાનું મોટું રહે જ. સમાધાનમાં તમને બોલાવ તો લઈશ. આ શહેનાઝ મેડમ જ્યાં વાહે ઊભા ઊભા કે હાડો હું એટલું બોલી મારું નામ ન લીધું, ધીસ ઇઝ નોટ ગુડ. હાલે હવે છે, ટેન્શન નહીં લેવાનું. પણ લાલોભાઈ જાનુ મારી રીસાણી ગાઈ લઈએ આપણે. ભાઈ જાનુ મારી રીસાણી વગાડો, છોકરાઓને મોજ આવી જોઈએ. ગાડી જોઈએ છે બસ. અરે 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 જાનુ જાનુ બાપામાં 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 જાનુ મારી રીસાણી છે, બાપામાં ગાડી લેવા. અરે દીકુ મારી રીસાણી છે, બાપામાં ગાડી લેવા. એ બોલતી નથી ચાલતી નથી કાયમ મને કેતી નથી, બોલતી નથી ચાલતી નથી કાયમ મને કેતી નથી. મનમાં એ મુજાણી જાનુ મારી રીસાણી છે, બાપામાં ગાડી લેવા. જાનુડી મારી રીસાણી છે, બાપામાં ગાડી લેવા. ગાડી ગાડી કેમ કરે, ગાડી શું ચીજ છે, ગાડી થી વાલી મને જાનુડી તું જ છે.
હું છું જાનું તારા પ્રેમનો દીવાનો, પાગલ થઈને તારી પાછળ ફરવાનો, પાછળ ફરવાનો. તારા માટે માન છે તું તો મારી જાન છે, તારા માટે માન છે તું તો મારી જાન છે, તું મારા કાળજે કોરાણી. જાનું મારી રીસાણી છે, બાપામાં ગાડી લેવા. જાનું મારી રીસાણી છે, બાપામાં ગાડી લેવા. ભાઈ મારે તમારું પરફોર્મન્સ જોવાનું હજી બાકી છે. તમને મારું પરફોર્મન્સ કેવું લાગ્યું? થોડુંક જોરથી બોલો. ઓહો, યસ, હવે જે બી ટીમ પરફોર્મ કરવાની હોય એ ફટાફટ ક્વિક આવે. સ્ટેજ પર આવી જાય. સાહેબ અનાઉન્સ કરશે હમણાં બધું. આપણે અમે લાલાભાઈ નીચે આવી છીએ અને કોઈ ફોટોગ્રાફી કોઈ ધક્કામુક્કી નહીં કરે. થોડુંક અમારે પરફોર્મન્સ જોવા દો. અમારે અક્ષર સ્કૂલના જે વિદ્યાર્થીઓનું પરફોર્મન્સ જોવું છે, બરાબર? હાલો લાલાભાઈ, બધાનું 1 by 1 જોઈ નાખી પરફોર્મન્સ. જોઈ નાખી. એક સાથે બધા બોલ છું જય શ્રી કૃષ્ણ. એજ્યુકેશન થીમ ફટાફટ આવી જાય. ફરીથી રાજકોટવાસીઓ આપ લોકોને વિનંતી છે કે ઝડપથી પોતાની જગ્યા પર આવી જાઓ. આપણે કાર્યક્રમ આગળ વધારવા જઈએ છીએ. બેઠક વ્યવસ્થા કરાવજો આગળ જઈને. મિત્રો, આગળ જેટલા લોકો બેઠા છે, ઊભા છે, એ લોકોને કાં બેસી જાઓ અથવા તો પોતાની જગ્યા પર આપ જઈ શકો નીચે છો. આવી જાય બધા ફટાફટ. ખજૂરભાઈના આગમનથી અક્ષર સ્કૂલનું આ એન્યુઅલ ફંક્શન ચાર ચાંદ લાગે એ રીતે દીપી ઉઠ્યું છે. આ બધા રાજકોટવાસીઓની આ હાજરી અમારા માટે ખૂબ મૂલ્યવાન છે. ઉપસ્થિત મહેમાનો જેટલા અહીંયા આવ્યા છો એ લોકોનું પણ દરેક વિનંતી કે પોતાના જગ્યા પર સ્થાન ગ્રહણ કરી લે. આપણે આગળ પ્રોગ્રામ ચાલુ કરવો છે. ખજૂરભાઈને પણ ફટાફટ બહાર જવાનું છે, એટલે ફટાફટ બધા જગ્યા પર બેસી જાય. કોઈને કંઈ કહેવામાં મનદુખ લાગી જશે. બાઉન્સર છે બધા આવી જાઓ પાછળ. અહીંયા આગળ કોઈ નહીં આવે. બધા પાછળ આવી જાય. પાછળ બીજાને પણ પરફોર્મન્સ દેખાવું જોઈએ. કોઈ આગળ નહીં આવે. હવે પ્લીઝ આવી જાઓ પાછળ. સ્ટાફ નામે બેસી. હાલો 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 ચાલો, એજ્યુકેશન થીમ માટે થઈ તૈયાર છો? ખાસ ખજૂરભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે ત્યારે એક વાત મારે કેવી બને કે સૌને ગમે સંસારમાં લાખ હાથે લેવું પણ એક હાથે દેવું એ વહમું લાખા વીછ્યા. અને આપ જે કામ કરી રહ્યા છો, આપના કામથી અને આપના કામને જોઈને અહીંયા આપણી વચ્ચે એક પ્રકાશભાઈ, મને ખબર છે ત્યાં સુધી, એ ઉપસ્થિત ગૌરીદળ, એટલે રાજકોટથી 20 કિલોમીટર દૂર છે, પોતે અપંગ છે. બેટરીવાળી જે પેલી સાયકલ આવે એ સાયકલ લઈને અહીંયા તમારા માટે આવ્યા છે. એમના ધર્મપત્ની છે, ઘરનું કામ કરે છે, પોતાની અવસ્થા પણ નાંદુરસ્ત છે અને અહીંયા આપણી વચ્ચે બેટરીવાળી સાયકલ લઈને આવ્યા છે ખાસ આપને મળવા માટે. તો આપને હું મારા સુધી એ વાત પહોંચી છે એટલે વિનંતી કરી રહ્યો છું કે કદાચ આપ એને મળી શકો તો, અથવા તો જે પ્રકાશભાઈ છે એ મળી શકે તો એમને મળી લેજો. આવે ત્યાં આપણું પરફોર્મન્સ ચાલુ કરી દેજો. અને થોડી જ વારની અંદર જો આપ તૈયાર હોય વિદ્યાર્થી મિત્રો તો આપ પધારો. એજ્યુકેશન થીમ પર આ છે, આ સાઈડ છે, એટલે સમય અનુસાર મળશે આપણે. कस के जूता कस के बेल्ट खौस के अंदर अपनी शर्ट मंजिल को चली सवारी कंधों पे जिम्मेदारी हाथ में फाइल मन में दम मीलों मील चलेंगे हम हर मुश्किल से टकराएंगे टस से मस ना होंगे हम दुनिया का नारा जमे रहो मंजिल का इशारा जमे रहो ये सोते भी है टेंशन आगे रहने की है टेंशन मेहनत इनको प्यारी है एकदम आज्ञाकारी है दुनिया का नारा जमे रहो मंजिल का इशारा जमे रहो अरे क्या हुआ इतनी टेंशन में क्यों है? एग्जाम्स आ रहे हैं यार. हाँ तो इस बार भी टॉप करना है. 98% तो लाने ही है. फिर ये शहर की टॉप की कॉलेज में एडमिशन भी हो जाएगा और आगे की पूरी प्लानिंग सेट है. अरे डोंट वरी, एग्जाम्स भी अच्छे जाएंगे और हम टॉप भी कर लेंगे. थोड़ा रिलैक्स हो जाओ.
एग्जाम्स के डिप्रेशन में कोई लाइफ जीना भूल जाता है क्या? मेहनत दिल लगा के की है ना, तो उसका नतीजा भी अच्छा ही होगा। बस दिल पे हाथ रखो और बोलो ऑल इज वेल, ऑल इज वेल। आउट ऑफ कंट्रोल होठों को करके गोल, होठों को करके गोल, सीटी बजा के बोल। लाइफ हो आउट ऑफ कंट्रोल होठों को करके गोल, होठों को करके गोल, सीटी बजा के बोल। मुर्गी क्या जाने अंडे का क्या होगा, हर लाइफ मिलेगी या तवे पे फ्राई होगा। कोई न जाने अपना फ्यूचर क्या होगा। होठ घुमाओ सीढ़ी बजा के बोल भैया ऑरेंज मैन, अरे भैया ऑरेंज मैन, अरे चाचू ऑरेंज मैन, अरे भैया ऑरेंज मैन। आज रिजल्ट का दिन था, सब बच्चे अच्छे नंबर से पास हो गए थे, सभी बच्चे खुश भी थे, पर रिया बहुत ज्यादा ही अपसेट थी क्योंकि उसे अपने टारगेट जितने मार्क्स नहीं मिल पाए। 98 की जगह 96 मिले। शायद वो अपने टॉप के कॉलेज में नहीं जा पाएगी, शायद उसने जितने गोल सोचे थे वो अचीव नहीं कर पाएगी। यही सब सोच अब उसके दिमाग में डिप्रेशन का रूप ले रही थी। अभी मुझ में कहीं बाकी थोड़ी सी है जिंदगी, जगी धड़कन नहीं, जाना जिंदा हूँ मैं तो अभी। कुछ ऐसी लगन इस लम्हे में है, ये लम्हा कहाँ था मेरा। सॉरी मम्मी पापा, सॉरी बंटी एंड ऑल माय फ्रेंड्स, सॉरी बट मैं अपना बेस्ट नहीं दे पाई। आई नो सबको मुझसे बहुत उम्मीद थी कि मैं 98% लेकर आऊंगी, जैसे सबको चाहिए था ना, वो टॉपर ऑफ द टाउन एंड टॉप की कॉलेज। वो सब मैं अचीव नहीं कर पाई। मुझ में अब सबको फेस करने की हिम्मत नहीं है। इस दुनिया में ना तो कुछ मुश्किल होता है ना ही आसान होता है, सारा खेल मानने का है। जो मानता है कि उसके लिए मुश्किल है तो उसके लिए मुश्किल है, और जो मान लेता है कि मेरे लिए आसान है तो उसके लिए सब आसान है। आशाएं 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 आशाएं, तेरी वो रफ्तार हो रोके से भी तू ना रुके, हासिल कर ऐसा शिखर पर्वत की भी नजरें उठे। आशाएं उम्मीदें अब मुश्किल नहीं कुछ भी। પાછળવાળાને હમણાં કંકોત્રી મોકલું, પછી તાલી પાડજો તમે. તાલી પાડો. એટલે આજી કાંઠે શહેર અમારું ને આજી કાંઠે ડેમ છે, આવો રોકાવ પછી કેજો કોડીલું રાજકોટ કેમ છે. અને રાજકોટવાળાને રોજ નવા કોડ જન્મે છે, ઉગે છે ને ઉદ્ભવે છે. હવે આપણે અહીંયા હજી કદાચ ક્યાંક ન મળતા હોય, બાકી ચીઝવાળા ગાંઠિયા ચાલુ થવામાં બહુ વાર નથી. અહીંયા સારું છે હજી ફાફડા ગાંઠિયા અટકા છે, પણ હવે જે અહીંયા અટકવાનું છે એ ઓલ્ડ સોંગ, એટલે જૂનું એ જૂનું. સૌથી જૂની વસ્તુ કઈ?
કોઈ કહેશે સૌથી જૂની વસ્તુ? કોઈ આમાં એકાદા તો કયો. સૌથી જૂના તો આપણા દાદા, એ કે એનાથી જૂનું કાંઈ આપણે જોયું નથી. પણ સૌથી જૂની વસ્તુ છે પ્રેમ. અને પ્રેમ માટે થઈને તાજમહેલ એક અનોખી નિશાની છે. એક ખાલી આપણે પ્રેમને રાખીએ છીએ, બાકી એનાથી જૂની ઘણી બધી વસ્તુ હોઈ શકે. તો પ્રેમ આમાં કેટલાને થયો છે? કેટલાને થયો છે? ઓલા ભાઈ 2 હાથ ઊંચા કર્યા. 2 વાર થયો છે. એટલે કદાચ જો એ ભાઈ આ શાયરી કહે તો કે પ્રેમ તો અમારે કરવો હતો, પણ સાલી વાત ખાસ થઈ નહીં. વાહ વાહ તો કરો. કે પ્રેમ તો અમારે કરવો હતો, પણ સાલી વાત ખાસ થઈ નહીં. તાજમહેલ તો અમારે બનાવવો હતો, પણ સાલી લોન પાસ થઈ નહીં. લોન ઉપર એટલે છે. ક્યાંથી ભાઈ તમે બાલ્કનીમાંથી હો, આ મફતનું મનોરંજન ડાયરેક્ટ આનંદ છે. હવે આવ્યા, નાહી લીધું, જમી લીધું, મારું બનાવજો. ઓકે, આ લોકોની લાઇટની બેટરી પૂરી થાય એ પહેલાં સરસ આપણી સાથે નિરાતે વાત કરીએ. પણ અહીંયા ઓલ્ડ સોંગ ઉપર જે નાના નાના ભૂલકાઓ, ધોરણ 1 અને 2 કદાચ, બરાબર ને? વાહ, તો તૈયાર છો તમે? ઓકે સર, મ્યુઝિક પ્લીઝ. खामोशाई, जिंदगी और मौत ऊपर वाले के हाथ है जहां पना, उसे ना तो आप बदल सकते हैं ना मैं. हम सब तो रंगमंच की कठपुतलियां हैं जिनकी डोर ऊपर वाले की उंगलियों में बंधी है. कब कौन कैसे उठेगा ये कोई नहीं बता सकता है. जिंदगी एक सफर है सुहाना, यहाँ कल क्या हो किसने जाना. जिंदगी एक सफर है सुहाना, यहाँ कल क्या हो किसने जाना. जिंदगी एक सफर है सुहाना, यहाँ कल क्या हो किसने जाना. अरे ओले ओले ओ, 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 ओले ओले ओ. चांद तारों से चलना है आगे, आसमानों से बढ़ना है आगे. अरे चांद तारों से चलना है आगे, आसमानों से बढ़ना है आगे. पीछे रह जाएगा ये जमाना, यहाँ कल क्या हो किसने जाना. जिंदगी एक सफर है सुहाना, यहाँ कल क्या हो किसने जाना. ओले ओले ओ, ओले ओले ओ, ओले ओले ओ, ओले ओले ओ. हम भी वो हैं जो कभी किसी के पीछे नहीं खड़े होते. जहाँ खड़े हो जाते हैं लाइन वहीं से शुरू होती है. अपनी तो जैसे तैसे, थोड़ी ऐसे या वैसे. अपनी तो जैसे तैसे, थोड़ी ऐसे या वैसे कट जाएगी. आपका क्या होगा जनाबे आली, आपका क्या होगा. अपने आगे ना पीछे, ना कोई ऊपर नीचे. अपने आगे ना पीछे, ना कोई ऊपर नीचे. रोने वाला ना कोई रोने वाली जनाबे आली, आपका क्या होगा. मैं भी तेरे खून की कसम खाकर कहता हूँ, एक एक को चुन चुन के मारूंगा, चुन चुन के मारूंगा. गब्बर सिंह
आंख मेरी लड़ी है, अरे रास्ता रास्ता देखो आंख मेरी लड़ी है, अरे आंख जिससे लड़ी है वो पास मेरे खड़ी है, मुझे जानती है तब से ये मरती है तब से, मैं भी इसे चोरी छुपे चाहता हूँ कब से, दिल में ये मेरे बस गई, एक कुड़ी फंस गई। अरे ये क्या कह रहे हो? मैंने ऐसा तो नहीं कहा था। अरे रास्ता रास्ता देखो आंख मेरी लड़ी है, अरे रास्ता रास्ता देखो आंख मेरी लड़ी है, आंख जिससे लड़ी है वो पास मेरे खड़ी है। सभी इंसान एक जैसे ही तो होते हैं, वही दो हाथ, दो पांव, आंखें, कान, चेहरा, सबके एक जैसे ही तो होते हैं। फिर क्यों कोई एक, सिर्फ एक ऐसा होता है जो इतना प्यारा लगने लगता है कि अगर उसके लिए जान भी देनी पड़े तो हंसते हंसते दी जा सकती है। જે રીતે આ જૂની થીમ હતી અને આ બાળકોને જોઈને મને પણ એના જમાનાના એક હીરો અને વિલન બંને અમરીશ પુરી યાદ આવી ગયા અને કદાચ જો એ ફંક્શનની અંદર આવે અને આ બાળકોનું પરફોર્મન્સ જોઈને કીધું હોય તો એના અવાજમાં કહે તો કેવું લાગે? अरे ओ भैया, अक्सर स्कूल के इस फंक्शन में ये आप सभी को देखकर पुगेम्बो गुड हुआ। એટલે એની ભાવના એ રીતે વ્યક્ત કરે. પણ આપણે ઝડપથી આગળ વધીએ અને નેક્સ્ટ જે એ કોઈ ફંક્શન મતલબ એ જે કોઈ પરફોર્મન્સ નથી, સ્કૂલ એક્ટિવિટી કેવી થતી હોય છે, અક્ષર શાળાની અંદર શું શું બધી એક્ટિવિટી થાય છે, વિદ્યાર્થીઓ શું કામ કરી રહ્યા છે, કે આ વિઝન ઉપર અક્ષર સ્કૂલ આગળ વધે છે, એના વિશેની આ વાત છે. એક વિડીયો પ્રેઝન્ટેશન છે. હું રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ વિડીયો પ્રેઝન્ટેશન પ્લે કરવામાં આવે. થેન્ક યુ. Thank you.
હાલો આ બધાને વિનંતી છે પોતાની જગ્યા પર આપ બેઠા રહેશો. ખજૂરભાઈને કામ હોવાથી એ નીકળી ગયા છે, પણ આપ બધા બેઠા રહેશો એવી આપ લોકોને વિનંતી છે. પ્રેઝન્ટેશન નિહાળી. મિત્રો ખજૂરભાઈ જમવા માટે ગયા છે અને કોઈને મળવાનું પણ હતું, એટલા માટે હમણાં થોડીક જ વારની અંદર પાછા આવે છે. આપ બધા પોતાના જગ્યા પર બેસી જાઓ. આ બધાને વિનંતી છે કે આપ બેસી જાઓ ફરીથી.
મોટો તહેવાર જન્માષ્ટમી સેલિબ્રેશન. રાજકોટ સિવાય આટલી રજાઓ ક્યાંય હોતી નથી. આ બધા પ્રેઝન્ટેશન તમે જે નિહાળી રહ્યા છો, શાળા આ એક્ટિવિટીઝ કરતી હોય છે. હરેક તહેવાર આવે એ તહેવારની સાથે વિદ્યાર્થીઓમાં એ તહેવાર વિશે પણ થોડું જ્ઞાન આવે એના માટે થઈને આ એક્ટિવિટીઝ થતી રહેતી હોય છે. ત્યારે આપણી વચ્ચે ઉમિયાધામ સિદ્ધસરથી સરોજબેન મારડિયા, જેઓ સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ છે, ઉમિયા મહિલા સંગઠનના ઉપસ્થિત થયા છે. ખૂબ હાર્દિક સ્વાગત. ઉમિયાધામ સમિતિ સિદ્ધસરથી વર્ષાબેન માકડિયા, જેઓ રાજકોટ જિલ્લા મહિલા સંગઠન સમિતિના પ્રમુખ છે. રાધાબેન પટેલ, મહિલા સંગઠન સમિતિ સહમંત્રી અને અક્ષર સ્કૂલના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ છે, અને સાથે યોગેશભાઈ ભટ્ટ, એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર છે. બધા મહેમાનો આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. ખાસ આ શાળાના કાર્યક્રમની અંદર આ બધાનો ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત, અભિવાદન છે. તો નેક્સ્ટ પરફોર્મન્સ છે એજ્યુકેશનલ થીમ બાદ સાઉન્ડ ઓફ નેશન. घर फिरदौस पर हुए ज़मीन हमी अस्तो हमी अस्तो हमी अस्तो हमी अस्तो हमी अस्तो हमी अस्तो घर जन्नत है ज़मीन पे कहीं यहीं पर है हमी अस्तो हमी अस्तो हमी अस्तो हमी अस्तो हमी अस्तो घर फिरदौस पर हुए ज़मीन हमी अस्तो हमी अस्तो घर जन्नत है ज़मीन पे कहीं यहीं पर है हमी अस्तो. पश्मीना धागों के संग कोई आज बुने ख्वाब ऐसे कैसे वादी में गूंजे कहीं नए साज ये रबाब ऐसे कैसे पश्मीना धागों के संग. कागज के दो पंख लेके थोड़ा चला जाए रे, जहाँ नहीं जाना था ये वही चला है रे. उम्र का ये ताना बाना समझ न पाए रे, जुबा पे जो मोह माया नमक लगाए रे, के देखे न भाले न जाने न दाए रे. दिशाहारा केमन बोका मुंटा रे. प्राण पाखी मोरुई राजा खाचा भेंगे पीड़ित बड़ो जाला रे बड़ो जाला रे. प्राण पाखी मोरुई राजा खाचा भेंगे सवार लूं हाय सवार लूं हाय सवार लूं. केसरिया बाल में आओ सब पधारो महाराज दे. लोग छुप ना जाओ जी, मन दीद करावो जी, अरे क्यों तरसावे हो मन सकल दिखावो जी. हरी सरोरत सब जानू मैं चौधरी, हर सले वो निपंगा जी मैं कहन लगी. हर इवड़े में जागी धोकनी चंदा में थाली
चांदनी दामन में बांधी खुशी रे झुम 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 झुम्बा झुम ओ हर हिवड़े में जागी धोकनी चंद में थारी चांदनी दामन में बांधी खुशी रे झुम 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 झुम्बा झुम नवराई माझी लाडाची ग आवडतीला चंद्राची ग नवराई माझी लाडाची ग आवडतीला चंद्राची ग नवराई माझी नवसाची ग अप्सरा जशी इंद्राची ग हो शुभारंभ मंगल बेलाई सपनों की डहरी पे दिल की बाजी रे शहनाई 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 ओ हे शुभारंभ मंगल बेलाई सपनों की डहरी पे दिल की बाजी रे शहनाई 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 के बीच कच्ची जमीन पे हमको बोना है अशक मौत सांसों की माला हमें पिरोना है अपना बोझ मिल के साथ हमको ढोना है शहनाई 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 रस रचिलो सास सजिलो शुभ घड़ी छे आवी आछा टमटमाता शमणावो छे लावी लावी तू हो गई 1 2 2 ओ कुड़िए 1 2 2 ओ हो गई मुंडे दी पतंगा वर्गी तू एवें उड़दी ओ हो गई मुंडे दी हिला ते चलदी टुक टुक तू कर दी मेकअप तू कर दी यार अंग्रेजी पढ़ दी गिट पिट तू कर दी जिवें क्वीन साडी विक्टोरिया तू घंटी बिग बैन दी पूरा लंदन झुमकदा ओ जदों नचे पैन दी पूरा लंदन झुमकदा तू घंटी बिग बैन दी पूरा लंदन झुमकदा ओ जदों नचे पैन दी पूरा लंदन झुमकदा अग दुनिया पेट्रोल चल सुटिए अंदर दा कुत्ता अज गड़िए अग दुनिया पेट्रोल चल सुटिए पाउडर किराना का रखेगा कौन हिसाब हावड़ दा पंजाब हावड़ दा पंजाब हावड़ दा पंजाब
ਪਿੰਡਾਂ ਵਿੱਚੋਂ ਪਿੰਡ ਸੁਣੀਦਾ ਤਾਰਾ ਓਏ ਪਿੰਡਾਂ ਵਿੱਚੋਂ ਪਿੰਡ ਸੁਣੀਦਾ ਤਾਰਾ ਓਏ ਮਿੱਤਰ ਮੇਰੇ ਨੇ ਜਿੱਤ ਹੀ ਜਾਣਾ ਓ ਮਿੱਤਰ ਮੇਰੇ ਨੇ ਜਿੱਤ ਹੀ ਜਾਣਾ ਯਾਰਾ ਕਦੇ ਨਾ ਹਾਰਾ ਓ ਮਿੱਤਰ ਮੇਰੇ ਨੇ ਜਿੱਤ ਹੀ ਜਾਣਾ ਯਾਰਾ ਕਦੇ ਨਾ ਹਾਰਾ ਡਾਂਸ ਕਰਦਾ ਏ ਜਿਵੇਂ ਟਿਮ ਟਿਮ ਕਰਦਾ ਤਾਰਾ ਡਾਂਸ ਕਰਦਾ ਏ ਜਿਵੇਂ ਟਿਮ ਟਿਮ ਕਰਦਾ ਤਾਰਾ ਡਾਂਸ ਕਰਦਾ ਏ ਓ ਛੱਡ ਨਫ਼ਰਤ ਨੂੰ ਤੂੰ ਯਾਰਾ ਕਹਿੰਦਾ ਏ ਮੇਰਾ ਢੋਲ ਵੱਜਦਾ ਓ ਪਿਆਰ ਹੀ ਤਾਂ ਸਭ ਦਾ ਸਹਾਰਾ ਕਹਿੰਦਾ ਏ ਮੇਰਾ ਢੋਲ ਵੱਜਦਾ प्यार तू सबनो कर लेना हाथ बढ़ा के फड़ लेना गले से लगा ले दोबारा અને સૂરની અંદર એકતા છે, એકતાની અંદર પોતાનું એક કર્મ છે અને કર્મને લઈ ભગવદ્ ગીતા અને એના માટે કહેવાનું છે કે દ્રવ્ય જાતા રાખે કુળ, કુળ જાતા રાખે જીવ, જીવ જાતા રાખી લીજે જાકો નામ લાજ હૈ, લાજ ગયે ગયે કીર્તિ, કીર્તિ ગયે ગયો માન, અને માન વિના જીવન હૈ ઓ મૃત્યુ કો સમાન હૈ. પણ કોઈને આંસુને લૂછતા શીખો, કોઈને હસાવતા શીખો, કોઈના દુઃખમાં ભાગીદાર થતા શીખો. ક્યાં ભેગું લઈ જવાનું છે અને ક્યાં ભેગું લઈને આવ્યા હતા. એટલે જેટલો સમય જીવો છો એ જલસા કરો અને હંમેશા મોજમાં રહો. એટલા માટે ભગવદ્ ગીતાની અંદર ખૂબ સરસ મજાની રીતે આ બધું વર્ણન કરેલું છે. ભગવાન શ્રી કૃષ્ણ અને એમને અર્જુનને જે કુરુક્ષેત્રના मैदानની અંદર ગીતાનો સાર શું છે. उस दिन कौरवों की राजसभा में अपमानित हुई औरत एक स्त्री की गरिमा हुई आहत और आरंभ हो गया काल चक्र का सबसे प्रचंड युद्ध महाभारत. आरंभ है प्रचंड है प्रचंड बोल मस्तकों के झुंड आज जंग की घड़ी की तुम गुहार दो. आन बान शान या की जान का हो दान आज एक धनुष के बाण पे उतार दो. निर्णय होगा अब कि कौन पहनेगा मुकुट और कौन झुकाएगा सिर. अब चल पड़ा सारथी कृष्ण का रथ और बरसेंगे अर्जुन के तीर.
मेरे भाई मेरे शत्रु बनकर सामने खड़े हैं और गुरु द्रोण पितामह मेरे पूजनीय और बड़े हैं। कैसे उठाऊं उनके सामने शस्त्र? मन करे सो प्राण दे, जो मन करे सो प्राण ले। वही तो एक सर्वशक्तिमान है, विश्व की पुकार है, ये भागवत का सार है कि युद्ध ही तो वीर का प्रमाण है। कौरवों की भीड़ हो या पांडवों का नीड़ हो, जो लड़ सका है वो ही तो महान है। यदि ना बढ़ता तो ये युद्ध कदाचित ना होता। धर्मराज भी स्वयं कभी अपने संयम को ना खोता। एक नारी का वस्त्र हरण अब स्वयं तुम याद करो। छोड़ दो रिश्तों की डोर और अधर्मियों का नाश करो। आरंभ है प्रचंड, आरंभ है प्रचंड, बोल मस्तकों के झुंड। आज जंग की घड़ी की तुम गुहार दो। मान मान शान या की जान का हो दान, आज इस धनुष के बाण पे उतार दो। आरंभ है प्रचंड, आरंभ है प्रचंड, आरंभ है प्रचंड। इसी जगह पर तूने द्रौपदी को बिठाना चाहता था। जब जब स्त्री का अनादर हुआ, इतिहास की लिपि बदल गई। एक दुशासन ने द्रौपदी का आंचल खींच लिया, कुरुक्षेत्र में 100 भाइयों की चिता जल गई। नियति साक्षी है कि जो स्त्री का आदर भुला देता है, समय उसे मुट्ठी भर राख बना के हवा में उड़ा देता है। यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवता।